મીઠી મધુરી વાત ભાગ 25 વચનામૃત વડતાલ 5 તારીખ 20/6/2026। હવે મુદ્દાની વાત, સરસ મુદ્દાની વાત, એકદમ મુદ્દાની વાત, કલ્યાણના મુદ્દાની વાત, સસ્તું કલ્યાણ જેને કહીને એવી વાત, પણ મનની ગાંઠો મૂકવી પડે। વાત છે કે નિશ્ચય કનિષ્ઠ છે, કનિષ્ઠ નિશ્ચય છે, બરાબર। અને એમાં ઉત્તમ નિશ્ચય કરવો હોય તો શું કરવું? 3 પ્રકારના નિશ્ચય કીધા। આશરો જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોયલામાં તો નક્કી જણાતું હોય, બરાબર। તો હવે એક કનિષ્ઠ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે ઉત્તમ ભક્ત થાય કે ન થાય? થાય। હા, હવે આમાં કનિષ્ઠ ભક્ત એને ઉત્તમ થવું હોય ને એની પ્રોસેસ છે। પછી કોઈ એમ કહી દે કે આપણે તો ઉત્તમ નિશ્ચય છે, એવો દાવો ન કરાય, એવો દાવો ન કરાય। હા, ભલે છે ઉત્તમ છે, છતાં પણ તમે આવી રીતે ભગવાન અને ભગવાનના ભક્તની માનસી પૂજા સાથે કરશો તો બહેતર છે, લાભ છે। હા, આ જન્મને વિશે ઉત્તમ ભક્ત થાય કે ન થાય? મહારાજ કે થાય। શું કામ ન થાય? કલ્યાણ કરવા જ આવ્યા છે તો આપણે જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે। પ્રસાદી શબ્દ સ્વામિનારાયણ ભગવાન ભૂલા નથી હો। હા, પાછું છેલ્લે શું કીધું કે સરખી સેવા, એવું ભગવાન ને ભગવાનના ભક્ત તેની સરખી સેવા કરવાનું ફળ છે। સરખી સેવા હોતી કહી દીધી, અને પ્રસાદીની વાત એ ભૂલા નથી। હા, અને મોટું ફળ જે સરખી સેવા મળે છે એ પાસે ભૂલા નથી। બહુ વિચારા જેવી વાત છે। હા, જો આ સેવક જ્યાં સુધી સમજે છે અને અનુમાન છે, દાવો છે, ત્યાં સુધી ખોટું નથી, એમાં લગભગ ખોટું નથી। હા, જે નિયમ અને ધર્મ, નિયમ એટલે જે ભગવાનની આજ્ઞા હોય, ધર્મ એટલે ભગવાનની આજ્ઞા થઈ ગઈ, નિયમ ધર્મ, અને આજ્ઞા અને ઉપાસના એટલે નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના। જે તે મંડળ હરિભક્તો હોય કે સંતો હોય, કોઈ પણ એક્સ વાય અને ઝેડ, હું કોઈ એક નામ ટાર્ગેટ કરતો નથી। આવડો મોટો સત્સંગ છે, સમુદ્ર જેવડો, એમાં જ્યાં આવા મંડળ હોય અને સંતની સાથે આત્મીયતાવાળા હોય અને એક નક્કી થઈ ગયું હોય કે આ સંત એ જ મારા ગુરુ છે, એ જ મારા મોક્ષના કરનારા છે, એ જ મને ભવસાગર પાર ઉતારનારા છે, આવું નક્કી થઈ ગયું હોય એની વાત છે અહીંયા। હા, બાકી બીક લાગતી હોય હે કે ભગવાનથી એ મોટા થઈ જાય તો શું છે? ઘણું કહ્યું છે નંદ સંતોએ, સંત તે સ્વયં હરી, આમાં હું બાકી રવા દીધું કયો? હવે સંત તે સ્વયં હરી, સંત માનજો મારી મૂર્તિ, એમાં ફેર નથી એક રતી। સંત હું અને હું તે સંત, એમ શ્રીમુખે કહે ભગવાન। નિષ્કુળાનંદ સ્વામીને બીક ન લાગ્યો આટલું બધું ઊંચું લખતા, મુક્તાનંદ સ્વામીને બીક ન લાગ્યો, બળે ભાગ્ય બળે, હા એમાં કીર્તનમાં, હા બરાબર, એને તો બીક ન લાગી, ખુદ સ્વામિનારાયણ ભગવાનને બીક ન લાગી કે આ સાધુ બધાય
મારાથી મોટા થઈ જાય તો હું એનો મહિમા વચનામૃતમાં ગાઈશ. બરાબર, આજકાલની વાત નથી. એ વ્યાસ ભગવાનની બીક ન લાગી કે આવા કોઈક સાધક ભક્ત છે એ ભગવાનથી ઊંચા થઈ જાય તો એને કહેવામાં બાકી ન રાખ્યું. વ્યાસ ભગવાને ભાગવતમાં ચોખ્ખું લખી નાખ્યું. જો આવી મોટી વાતો છે. શાસ્ત્રના પ્રમાણ હજી આપીશ 26મા ભાગમાં. શાસ્ત્રના પ્રમાણ, હા. સંત કેવો છે હું આપીશ એ પ્રમાણ બધા ગુરુના છે. હા, આમ આકાશને આંબી જાય ને એટલો ગુરુનો મહિમા છે. અને જો અત્યારે હું તમને ચોખ્ખું અને ખુલ્લું કહું છું, ચોખ્ખું અને ખુલ્લું તમને કહું છું, સાંભળજો. અત્યારે વર્તમાન કાળમાં છેલ્લા થોડાક વર્ષોથી ગુરુ પૂર્ણિમાનો મહિમા, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મોટા પાયે થાય છે ઓલ ઓવર. સાંભળજો, સાંભળજો. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ થાય છે. બરાબર, એટલે હવે આમાં બે પ્રકાર છે. એક તો આચાર્ય મહારાજ છે એ પણ બધાના ગુરુ છે. એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે આચાર્ય મહારાજનું પણ પૂજન હોય છે. પછી જે તે મંડળો થઈ ગયા છે સંપ્રદાયની અંદર, એમાં સાધુઓ એમના ગુરુ કહેવાય છે. તો એમના પણ ગુરુ પૂર્ણિમાના ઉત્સવો થાય છે. આ છેલ્લા 30 વર્ષનો અનુમાન મારું છે. 35 કહેજો બસ. પણ હજી આખા સંપ્રદાયમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ, આખા સંપ્રદાયમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ વડતાલમાં અને અમદાવાદમાં કેવો થતો તો મોટો એ મને ખબર નથી. 35 વર્ષ પહેલાં કહું છું. બરાબર, ત્યારે કેટલો મોટા પાયે થતો હતો એ મને ખબર નથી. અને આચાર્ય મહારાજના પૂજનમાં કેટલાક ભક્તો આવતા હતા અને એ પ્રકારનો ત્યાં માહોલ કેટલો હતો એ મને ખબર નથી. પણ હવે છે, હા. પણ એ 35 વર્ષ પહેલાં, એટલે સમજી લો 50 વર્ષ પહેલાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સંપ્રદાયમાં મોટા પાયે અને મોટા લેવલથી થતો હોય તો રાજકોટ ગુરુકુલ, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ વિદ્યાર્થીઓ બધા જે ભણી ગણીને ગયા હોય ત્યારે એક વખત અહીંયા ગુરુના દર્શન કરવા આવે. બરાબર, હા. આ મંત્ર ગુરુ અને કંઠી ગુરુ, બરાબર, દીક્ષા ગુરુ અને કંઠી ગુરુ. તો સાધુને કંઠી ગુરુ કહી શકાય છે, એમાં ખોટું નથી. હા, સ્વામિનારાયણ ભગવાન વખતથી વાત ચાલે છે. એના પ્રમાણો છે આપણા શાસ્ત્રોમાં કે સાધુઓ ગુરુ હતા. બરાબર, એના પ્રમાણો સત્સંગી જીવનમાં છે અને હરિલીલામૃતમાં છે. એટલે સાધુ ગુરુ તરીકે પૂજાય છે એ ખોટું નથી. પણ મારે એમ કહેવું છે કે ત્યારે હજી ક્યાંય થતા નહોતા ઉત્સવ, અને ત્યારે રાજકોટ ગુરુકુલમાં ઉત્સવ ઉજવાતો અને બધા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસે આવતા, પ્રવચનો કરતા અને ગુરુદેવ સૌને ઉપદેશ આપતા કે ભાઈ સત્સંગ રાખજો, ભગવાન ભજજો, આજ્ઞામાં રહેજો, આ ઉપદેશ દેતા. વર્તમાન સમય થોડો ખરાબ હોય છે, કળિયુગનો પ્રભાવ છે, એટલે તમને એની અસર ન થાય આવી વર્ષમાં એક વખત બેટરી રિચાર્જ કરવા ત્યાં બધા આવતા. હા, પછી ધીમે 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 આનો વ્યાપ થતો ગયો. અત્યારે તો બહુ મોટા પાયે આ વ્યાપ પ્રવર્તી ગયો છે ગુરુ પૂર્ણિમાનો. હા, પણ તોય શાસ્ત્રીજી મહારાજ ગુરુનો મહિમા આટલો કીધો છે, પણ તોય ભગવાનથી અધિક થયા નથી. ગુરુનો મહિમા
બહુ કીધું છે, બહુ કીધું છે. સ્વામી તો ભણેલા ગણેલા વિદ્વાન સાધુ શાસ્ત્રી કહેવાય, પણ ગુરુનો મહિમા એને ખબર, પણ પોતે ભગવાનથી અધિક થયા નથી. હા, અરે ભાઈ મારે વાત છે આ માનસી પૂજા બાબતની. હા, કે આમાં ભગવાને એમ કીધું કે સંતની માનસી પૂજા કરો તો તમે આ ને આ જન્મે છે ને હા શ્રેષ્ઠ ભક્ત થઈ જાઓ તો તમારું કલ્યાણ થઈ જાય. ભગવાનને બીક ન લાગી, નંદ સંતોને ક્યાંય બીક નથી લાગતી. હા, અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજને પણ બીક ન લાગી કે હું આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ કરીશ, મને લોકો ભગવાન કરી દેશે તો ન લાગી બીક. હા, એકદમ મર્યાદા માર્યા છે ગુરુદેવ. ગુરુ પૂર્ણિમાના ઉત્સવ કરતા, ગુરુનો મહિમા ગવાતો, પોતે પણ મહિમા ગાતા, પોતે પણ આવી રીતે હરિભક્તોના ભાવને સ્વીકાર કરતા હતા, પણ ભગવાનથી અધિક થયા નથી, થવાય પણ નહીં. પણ મહિમાની દ્રષ્ટિએ સમજવી પડે કે ઓહો હો હો ગુરુનો મહિમા તો ભગવાન પણ કરતા પણ એક ડગલું આગળ છે. એ સમજી રાખવું જોઈએ, એ સમજી રાખવું જોઈએ. અને કીધું છે ને ગુરુ અને ગોવિંદ બે ઉભા છે તો પ્રથમ પૈકી કોને લાગવું? તો ઓલો શિષ્ય હતો ને કે ગુરુદેવ બલિહારી તમારી, ગુરુદેવ બલિહારી ગુરુદેવ કે કિસકો લાગુ પાય? તો કે ગોવિંદ મને બતાયા, ગોવિંદ તમે હો. હા, તમે ભગવાન મને ન બતાવ્યો તો હું ભગવાન પાસે પૂગ્યો કેમ હોત? હા, એટલે આમાં ગુરુની વાત આપણે અત્યારે આવી ગઈ છે. કનિષ્ઠ ભક્ત છે એને ઉત્તમ થવું હોય તો આવી રીતે સરખી ભગવાનની પ્રસાદીએ કરી અને ભગવાનની પ્રસાદી કરી અને ભગવાન ભેળી સરખી માનસી પૂજા કરવી. બોલો, ભગવાન ભેળી સરખી માનસી પૂજા કરવી. એકદમ ક્લિયર કટ વાત ચોખ્ખી છે, કોઈ આડાવડો અર્થ કરવા જેવું કાંઈ છે જ નહીં આમાં. હા, તો આ ના જન્મે 2 જન્મ 4 10 અને 100 જન્મ કરીને શુદ્ધ થવાનું આના જન્મ થઈ 99 જન્મ રદ થઈ ગયા. તાકાત કેવી જુઓ, 99 જન્મ કાઢી નહીં ખાવો. એટલે કઈ ગુરુ આ બલિદારી ગુરુદેવ કી. હા, આ બધો મહિમા જેને જીવનમાં આગળ વધવું છે એને માટે બેસ્ટમાં બેસ્ટ છે. જય સ્વામિનારાયણ.